જો આજે પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત એનો પહેલો સ્વાધ્યાય આપણે જોઈશું 3.1. જુઓ અહીંયા પહેલો દાખલો આપ્યો છે કે નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. એમાં 24, B 15, 21, 27, 12, 20, 18, 23 અને 36 આ બધાના બધા અવયવો લખવાના. પહેલો આપ્યો છે 24, તો 24 બરાબર 1 ગુણ્યા 24 થાય. પછી 2 ના ઘડિયામાં લઈએ તો 12 દુ 24 થાય. 3 ની વાત કરીએ તો 3 અઠ્ઠું 24 થાય. 4 ને તો 4 સગ 24, 24 રાખીએ તો 6 ચોક 24. પછી આગળ ગણવું હોય તો 7 ના ઘડિયામાં નહીં આવે. 8 તરી 24. એથી થોડા આગળ જઈએ તો આપણે 9 ના ઘડિયામાં નહીં આવે, 10 ના નહીં આવે. 12 દુ 24. પછી 13, 14 ક્યાંય સુધી નહીં આવે. છેલ્લા આવશે 24 એકા 24. તો આ બધી જે સંખ્યાઓ રહી એને એકવાર આપણે લખી દઈએ, એ બધા થશે એના 24ના અવયવ. આપણે લખી દઈએ તો 24ના અવયવ બરાબર સૌથી નાનામાં નાનું કોણ તો 1. પછી આવશે 2, 2 વખત તો એક જ વાર લખવાનું. પછી 3, 4, 6, પછી 8, 12 અને છેલ્લે 24. તો આ થયા 24ના બધા અવયવો. એમાં 1 અને પોતે સંખ્યા તો એ 2 અવયવ તો હોય જ. જે સંખ્યા આપી હોય 24 અને 1 એ 2 તો હશે જ. એના વચ્ચેના બધા આપણે શોધી કાઢે. તો આ થયો તમારો પહેલો દાખલો. 15ના અવયવો શોધવાના. તો 15 બરાબર પહેલાં તો 1 ગુણ્યા 15. 2 ના ઘડિયામાં 15 આવશે નહીં આવે. 3 પંચું 15. પછી 5 તરી 15 થાય અને છેલ્લે 15 એકા. તમને ડાયરેક્ટ ફાવો તો તમે લખી શકો, પણ આપણે ડબલ વાર કેમ લખીએ? તો આપણે જે ડબલ સંખ્યા આવતી હોય ડબલ વખત એને આપણે એક જ વાર લખીશું. તો 15ના અવયવો બરાબર કયા થશે? નાનામાં નાનો 1, પછી 3, 5 2 વાર આવે એ પણ એક જ વાર લખવાનું, અને છેલ્લે 15 2 વાર પણ આપણે લખવાનું એક જ વાર. તો આ થયા તમારા 15ના અવયવ. 21ના અવયવ એના પછી 27ના પાડવાના છે આપણે. તો 21 બરાબર શું થશે? પહેલો તો આવશે 1 ગુણ્યા 21. 2 ના ઘડિયામાં 21 આવે નહીં આવે. 3 સીત્યું 21. પછી આવશે 7 તરી 21. એના સિવાય કોઈ આવશે 21 એકા આ સિવાય કોઈ નહીં આવે. તો લખી દઈએ આપણે 21ના અવયવો બરાબર 1 2 વાર આવે એટલે આપણે એક જ વાર લખીશું. 1, 3, 7 એ 2 વાર પણ એક જ વાર લખી અને 21. તો આ થયા 21ના અવયવ. પછી છે 27ના અવયવ પાડવા છે મારે. તો 27 બરાબર 1 ગુણ્યા 2 ના ઘડિયામાં નહીં આવે, 3 ના ઘડિયામાં આવશે ને. કઈ થશે? 3 9 27. પછી 4 ના ઘડિયામાં 5 ના ઘડિયામાં નહીં આવે, 6 એ નહીં આવે. સીધું કયું આવશે? 9 તરી અને છેલ્લે 27 એકા. તો 27ના અવયવ કયા થશે? 27ના અવયવો બરાબર 1, 3, 9 અને 27. ડબલ વાર આવતો એ લખવાનું નહીં, એક જ વાર લખવાનું. બરાબર. ચલો ડીમાં કઈ સંખ્યા આપી છે? ઈમાં 12 છે, પછી 20ના શોધવાના. પહેલા 12ના શોધી લઈએ આપણે. 12ના શોધવા હોય તો 12 લખી દેવાના પહેલા. 1 ગુણ્યા 12. પછી 2 ના ઘડિયો ચાલે તો 2 6 12. 3 ચોક 12. પછી 4 તરી 12. 6 દુ 12. પછી કયો આવશે?
અને છેલ્લા 12 એકા 12. આના સિવાય આવશે કોઈ નહીં આવે. તો 12ના અવયવો બરાબર કયા થશે? 1 પછી 2 3 4 6 અને 12. ઓકે, આવડશે? કયું છે? 20. તો 20 બરાબર પહેલું તો 20 1 ગુણ્યા 20 પછી 20 કેવી રીતે થાય? 2 દાન 20. 3 ના ઘડિયામાં 20 આવે? નહીં આવે. તો શું થશે? 4 પંચું 20 પછી 5 ચોક પછી બોલો 6 નહીં આવે. 10 દુ 20 અને છેલ્લે 20 એકા 20. તો અહીંયા લખી દઈએ 20ના અવયવો બરાબર કયા થશે? 1 2 4 5 10 અને 20. આટલા અવયવો થાય. ખ્યાલ આવ્યો? 18 23 અને 36. તો પહેલા તો 18 બરાબર શું થશે? 1 ગુણ્યા 18. ચલો 2 ના ઘડિયામાં 18 આવશે. 2 9 18. 3 ના ઘડિયામાં 3 6 18. 4 ના ઘડિયામાં આવશે? નહીં આવે. 5 ના ઘડિયામાં પણ નહીં આવે. કયો આવશે સીધો? 6 તરી 18. 7 8 નહીં આવે. તો કયો આવશે? 9 દુ 18 અને છેલ્લે 18 એકા 18. તો 18ના અવયવો બરાબર શું થશે? 1 2 3 6 પછી કયું થશે? 9 અને છેલ્લે 18. ઓકે, એચમાં શું આપ્યું છે આપણને? 23. ચલો 23 ના અવયવો તો પહેલા 1 ગુણ્યા 23. તો 23 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો એના અવયવ પડશે નહીં. અને બીજો અવયવ પાડવો હોય તો 23 એકા બરાબર. તો 23ના અવયવો બરાબર શું થશે? 1 અને 23. કામ કે પોતે અવિભાજ્ય સંખ્યા, અને અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા આપણને ખબર, જેના 2 જ અવયવો 2 થી વધારે હોય નહીં તો એ પોતે અવિભાજ્ય સંખ્યા છે. પછી કયું છે? એફ. એચ પછી આઈ છે. કઈ સંખ્યા છે? 36. તો 36માં શું કરીશું? પહેલા તો 1 ગુણ્યા 36. 2 ના ઘડિયામાં આવશે 36. 2 18 દુ 36 થાય. 3 માં ઘડિયામાં કયું થશે? 12 તરી 36. 4 ના ઘડિયામાં 9 ચોક 36 થાય. ચલો આગળ. પછી 5 ને નહીં આવે. છાયો છાયો 12 તરી 36. પછી આવશે 18 દુ 36 અને છેલ્લે તો આપણે બધા ભેગા લખી દઈશું. હવે અહીંયા લખવું હોય તો 36ના અવયવો બરાબર કયા થશે? 1 2 3 4 6 9 12 18 અને કયા આવશે? 36. તો આ થયા 36ના અવયવો. ચલો બીજો દાખલો. પ્રથમ 5 અવયવી લખવાના. એમાં 5 8 અને 9. તો આપણે દાખલો ગણીએ. પહેલો આપ્યો છે 5. તો કઈ રીતે ગણાશે? તો પહેલા તો 5 એકા 5 થાય. 5 દુ 10. 5 તરી 15. 5 ચોગે
20 પાયો પાયો 25 આપણને પહેલા 5 જ અવયવી કીધા છે તો પાછળ જે આ જવાબ મળે એ બધા થશે એના અવયવી તો જવાબ આપણે લખી શકીએ કે 5 ના અવયવી બરાબર 5 10 15 20 અને 25 5 જ કીધા છે જો 10 કીધા હોય તો આપણો ઘડીઓ થોડો આગળ હેડવા દેવાનો પોચ ઉમેરી જવાના બીમાં આપીશું આપણને 8 તો 8નો ઘડીઓ બોલીએ આપણે 8 એકા 8 8 દુ 16 8 તરી 24 8 ચોગુ 32 8 પંચુ 40 આપણને 5 જ કીધા તો આપણે લખી દઈએ 8 ના 5 અવયવી બરાબર કયા થશે 8 16 24 32 અને 40 ઓકે તો આ થયો બીજો દાખલો આપ્યા છે 9 તો 9નો ઘડીઓ બોલીએ આપણે 9 એકા 9 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 9 પંચા 45 તો છેલ્લા આપણે લખીએ 9 ના 5 અવયવી ઇઝ ઇક્વલ ટુ કયા થશે 9 18 27 36 અને 45 9 9 18 27 36 અને 45 બરાબર તો પહેલા 5 જ કીધા એટલે 5 લખી દીધા આપણે વધારે કીધા હોય તો ઘડીઓ આગળ બોલી જવાનું 3.1 માં ત્રીજો દાખલો ઊભી હરોળ 1 ની સાથે ઊભી હરોળ 2 ને જોડવાનું તો અહીંયા ઊભી હરોળ આપેલી છે 1 2 3 4 35 15 16 20 અને 25 અને સામે 35 છે તો કોણ આવશે એનો જવાબ 35 તો કોનો અવયવી થશે 8નો થાય નહીં આવે તો 7નો આવશે ને તો શું આવશે આની સામે જવાબ લખવો હોય તો આપણે તો 35 કોણ આવશે જવાબ આવશે અહીંયા બી 7નો અવયવી ચલો 15 તો કોનો અવયવ થશે 20માં તો આવે જ નહીં 15 50નો અવયવ ના આવે 30નો જ આવશે સીધો 7 ના 8માં નહીં આવે તો કોણ આવશે ડી એટલે કયો થાય 30નો અવયવ 16 તો કોનો અવયવ થશે 8નો એટલે એ આવશે ચલો 20 કોનો અવયવ થશે અવયવ કોનો થશે 20 બોલો 20 આવશે ને અહીંયા એફ અને 25 તો કોનો અવયવ થશે ઈ નો આવશે ને 50નો અવયવ તો આ થયા તમારા જોડકા 100 સુધીના 9ના બધા અવયવી શોધો એટલે 9નો ઘડીઓ બોલીશું આપણે જ્યાં સુધી 100 ના આવે ત્યાં સુધી 100 9ના બધા અવયવી કયા થશે પહેલું તો 9 એકા 9 9 દુ 36 9 છગ જ્યાં સુધી 100 ના આવે ત્યાં સુધી 9 અઠ્ઠું 72 9 इथे આગળ જઈએ તો 9 ગુણ્યા 11 કરો તો 11 9 કેટલા થશે 99 અને 9 નો 12 અંગાત કરીએ આપણે ગુણાકાર તો 12 9 108 આ વધી ગયા ને આપણે 100 સુધી જ લેવાનું હતું તો 9 થી ચાલુ કરીએ 9 નો અવયવી 99 આવી ગયા એટલે 100 સુધી આવી ગયા ના તો 108 વધી જશે તો આને લેવાની જરૂર નથી અહીંયા લખી દઈશું 9 ના 100
100 સુધીના બધા અવયવી બરાબર કયા થશે? આરે થશે 9, પછી 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 અને 99. તો આ બધા થયા 9ના 100 સુધીના બધા અવયવ. 108 સુધી કીધું હોય તો છેલ્લા આવત પાછો 108. ખ્યાલ આવે? તો આ હતો તમારો સ્વાધ્યાય 3.1. ઓકે.